બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ. સ્મોલ કેપ કંપની છે અને ચાર્ટ્સ પર જો તમે નજર કરશો તો તમને જોવા મળશે કે જ્યારથી લિસ્ટિંગ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ અપ ટ્રેન્ડમાં છે, એટલે કે કોઈ મોટા ભાગના પ્રોબ્લેમ્સ બહુ છે. તો આ થઈ ગઈ પહેલી વાત, જે તમારા સ્ક્રીન પર વીકલી સાપ્તાહિક ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો. સો ફાર સપોર્ટ લઈને આગળ વધ્યા છો તમે, રાઈટ. હવે આવો તમે ગ્રાફિક્સ પર. લગભગ ડેટ ફ્રી કંપની છે અને ડેટ સતત ઘટાડવા પર ફોકસ રાખ્યું છે અને આ સેક્ટરમાં સારો ગ્રોથ અત્યારે આપણને જોવા મળેલો પણ છે લોજિસ્ટિક સોલ્યુશન્સ આ તે બધાની અંદર. પ્લસ એડેડ એડવાન્ટેજ શું છે? જીએસટી જે ઘટ્યું એને કારણે માલ સામાનની હેરાફેરીમાં બહુ વધારે જે છે તે ખાસ એક્શન વધતું જોવા મળશે. આવી સ્થિતિમાં જો ટ્રાન્સપોર્ટની ડિમાન્ડ વધે છે, લોજિસ્ટિક્સની ડિમાન્ડ વધે છે, ઇન્ટિગ્રેટેડ ઝિંકા લોજિસ્ટિક સોલ્યુશન્સ એટલે કે જેનો કોડ બ્લેકબક છે, જેને ફાયદો થશે. તો આવી સ્થિતિમાં મને એવું લાગે છે કે ઓલરેડી 52 વીક હાઈને નજીક છે સ્ટોક, બટ સ્ટીલ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે અહીંયાથી જોઈ શકો છો. જે ઓલરેડી 52 વીક હાઈ છે તે અહીંયા 620 આસપાસનો ક્લોઝ હતો ગઈકાલે, અત્યારે પણ ત્યાં જ ઓપન થઈ રહ્યા છો. 690 પર તમને પહેલા ટાર્ગેટ છે 52 વીક હાઈ અને ત્યારબાદ લોંગ ટર્મ ટાર્ગેટ્સ મને લાગે છે 880 આસપાસ તમે જોઈ શકો અને સ્ટોપ લોસ તમારે 550 ધ્યાન પર રાખવાના રહેશે. તો આ છે ઝિંકા લોજિસ્ટિક સોલ્યુશન્સ. તમારા માટે 550નો સ્ટોપ લોસ, 690 880 ટાર્ગેટ્સ. યોમિક આપની પસંદગી. જે બિલકુલ યસ, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે વોકઆઉટ ફાર્મા. સ્ટોક તમે જુઓ તો સારી એવું આપણને સેટઅપ બનતું જોવા મળી છે. ટેકનિકલી તમે જો નજર કરો તો આ તમારા માટે જે ડેઇલી ચાર્ટ છે એક તો કન્સોલિડેશન રેન્જ હતી એની ફાઇનલી તમને બ્રેકઆઉટ જોવા મળે, નીચે ટ્રેન્ડ લાઇનને સતત સપોર્ટ મળી રહ્યો છે. બીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં તમને જે 50 EMAનું ફાઇનલી ક્રોસ આઉટ થયું છે. લાસ્ટ જ્યારે ઓગસ્ટ મહિનામાં જ્યારે ઘટાડો આવ્યો એ બાદ તમે જુઓ તો આજે ઓલમોસ્ટ દોઢેક મહિના બાદ ફાઇનલી 50 EMA ઉપર સ્ટોક જઈ રહ્યો છે. લઈને આવો વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો 10 EMAથી સતત તમે જો સ્ટોક બાઉન્સ બેક લઈ રહ્યો છે, એની ઉપર તમને ક્લોઝિંગ આવ્યું છે. બીજી વસ્તુ તમે જે ઇનસાઇડ બારમાં જે બોક્સ ડ્રો કર્યું છે, ઇનસાઇડ બાર હતું અને ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કે મલ્ટિપલ તમે કારણો છે કે જેના કારણે આપણને સારું સેટઅપ જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ કે ગઈકાલે તમે જો 5% તેજી બાદ ડે હાઈ ઉપર ક્લોઝ થયો હતો. આજે પોઝિટિવ આપણને 5.5% મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યો છે. એટલે હજુ પણ અહીંયાથી તેજી જોવા મળશે. જો ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટ મને અહીંયાથી 1680 અને 1780 એટલે કે 1780 આ બે લેવલ આવતા જોવા મળી શકે છે. અને નીચેની તરફ આપણે સપોર્ટ તરીકે 1470 આપણે કઈ રીતે સપોર્ટ તરીકે અહીંથી ફોકસ કરીશું. યસ. તો આ છે વોકઆઉટ અને ઝિંકા લોજિસ્ટિક સોલ્યુશન્સ એટલે કે બ્લેકબક. આ બે સ્ટોક્સ તમારે આજે ધ્યાન પર રાખવાના રહેશે.